બેડરૂમ માં જાય ને તા તો ઉતરા એવા નોતરા ભોળી ભવાની માં મોઢું ચડાવીને બેઠા જ હોય. હું થયું કેમ તા તો હિપકે ચડ્યો. અને માતાઓ અત્યારે તો ફેશન માં પૂછે કે હું થયું બકા, બકો કરી નાખશે ક્યારેક તમારો ટકો મારા બાપ. ઈ કે હું થયું? ઈ કે તમારી માં આવી છે, તમારી માં કઈ કામ ન કરે, તમારી માં રેખડા રાખે. આ દીકરો હું કે ખબર કે જાવા દે ને, હવે બા જીવા એટલું ક્યાં જીવવાના છે કે જાવા દે ને. ઈ કે નહીં, આજ તમે નિર્ણય લઈ લ્યો. મારી માતાઓને એક ખાસ હોય, સાચી વાત લાગે ને તો મને તાલીઓથી વધાવજો. ઈ કે આ તો હું હતી ને એટલે તઈ કે બીજી કોઈ હોત તો ટકર. આ તો તમારા પગલા પડ્યા એટલે જ અમારે સારું છે, નકર ક્યાં અમે રામજી મંદિરે હુતા હો. ઈ કે આ તો હું આવી ને એટલે ઘરમાં સારું થયું. માતાઓ મને જવાબ આપજો. આજે તમે જમજો પછી આજથી આ ઘરમાં નિર્ણય લઈ લ્યો કે આજથી આ ઘરમાં હું નહીં ને કાં તમારી. જોરથી બોલો ને. આજથી આ ઘરમાં હું નહીં ને કાં તમારી. સાંભળો છો ને વડીલો? આપણે બીજું કાંઈ નહીં કહેવાનું. કાલ જાતી હોય તો જોરથી બોલે ને, કોઈની નહીં જાય. આપણે ક્યાં ભાગશાળી છે કે આપડી જાય. કાલ જાતી હોય તો હા, અને આજ જાતી હોય તો કોઈની નહીં જાય. મોજ કરો તમ તારે. આપણે ક્યાં ભાગશાળી છે કે આપડી જાય.